એન્ડ ટ્રેનિંગ કોલેજ, સરદાર પટેલ સ્કૂલ પાસે, કાળિયાબીડ, ભાવનગર. પીએનઆર સોસાયટી દિવ્યાંગ વ્યક્તિઓ માટે છેલ્લા 30 વર્ષથી સમગ્ર રાજ્ય અને સમગ્ર રાષ્ટ્રમાં કામ કરી રહેલ છે. પીએનઆર સોસાયટી દ્વારા દિવ્યાંગ કેટેગરીમાં સીપી એટલે કે મગજનો લકવો ધરાવતા હોય, બધિરાંગ બાળકો, બહુ વિકલાંગ બાળકો એટલે કે એક કરતાં વધારે વિકલાંગતા ધરાવતા હોય, આવા બાળકોને શિક્ષણ મળી રહે તે માટે ડીએસસી એમડીનો કોર્સ ચલાવવામાં આવે છે. આ કોર્સ ચલાવવા માટે એકદમ બેરિયર ફ્રી વાતાવરણ છે, નિષ્ણાંત ફેકલ્ટી છે. નિષ્ણાંત ફેકલ્ટી દ્વારા આવા નિષ્ણાંત તજજ્ઞો દ્વારા થિયરી અને પ્રેક્ટિકલનું તાલીમ આપવામાં આવે છે. ડીએસસી એમડી કોર્સમાં એડમિશન મેળવવા માટે ધોરણ 12 પાસ હોવા જોઈએ. એસસી, એસટી અને પીડબ્લ્યુડી ઉમેદવાર માટે 45% હોવા જરૂરી છે, જ્યારે જનરલ કેટેગરી અને ઓબીસી કેટેગરી માટે 50% હોવા જરૂરી છે. આ કોર્સ ફૂલ ટાઈમ 2 વર્ષનો છે, જેમાં પહેલા અને બીજા વર્ષમાં દિવ્યાંગ બાળકોની એના માટેની તાલીમ મળી રહે તે માટે વિશિષ્ટ શિક્ષણ એટલે કે સ્પેશિયલ એજ્યુકેશન, કસરતને લગતું જ્ઞાન, મનોવિજ્ઞાનના વિષયને લગતું જ્ઞાન, વિવિધ થેરાપીને લગતી સારવાર છે એના વિષયનું નોલેજ આપવામાં આવે છે, એના માટેની તાલીમ આપવામાં આવે છે. આ કોર્સ છે એ ડીએસસી એમડીનો, એની જે એડમિશન પ્રક્રિયા છે એ મોસ્ટ ઓફ મે થી જૂન મહિના દરમિયાન થતી હોય છે. મેરિટના આધારે વહેલા તે પહેલાના ધોરણે હાલમાં શરૂ છે. એમડીનો કોર્સ કર્યા પછી રોજગારીની તક કેવી છે? સરકારશ્રીના સર્વ સુરક્ષા અભિયાન અંતર્ગત શાળા કક્ષાએ, ક્લસ્ટર કક્ષાએ તમને જોબ મળી શકે છે. સીબીએસઈ બોર્ડ ધરાવતી સરકારી અથવા તો પ્રાઇવેટ શાળામાં તમને જોબ મળી શકે છે. ગુજરાતમાં 60 થી 70 જેટલી સ્વૈચ્છિક સંસ્થાઓમાં તમે એઝ અ વિશિષ્ટ શિક્ષક તરીકે કામ કરી શકો છો. જિલ્લામાં કોઈ સરકારી શાળામાં, સરકારી હોસ્પિટલમાં, અર્લી ઇન્ટરવેન્શન સેન્ટરમાં, તમને પ્રાઇવેટ કોઈ ક્લિનિક હોય તો તેમાં પણ એઝ અ સ્પેશિયલ એજ્યુકેટર જોબ કરી શકો છો. અથવા સમાજ સુરક્ષા ખાતા દ્વારા માન્યતા પ્રાપ્ત સીપી કોઈ સ્કૂલ હોય જેમાં બહુ દિવ્યાંગ બાળકો હોય સીપી સાથે, તો આવી મલ્ટિપલ ડિસેબિલિટી ધરાવતી કોઈ સ્કૂલ હોય તો ત્યાં પણ તમને એઝ અ વિશિષ્ટ શિક્ષક તરીકે જોબ મળી શકે છે, અથવા કાર્યનો બહોળો અનુભવ પણ મળી